કીર્તિ પટેલ એટલે વિવાદ. કીર્તિ પટેલનું નામ વિવાદ વગર તમે ક્યાંય સાંભળ્યું જ નહીં હોય. ઘણા ખરા ન્યૂઝ વાળા કીર્તિ પટેલને ટિકટોક સ્ટાર કહીને બોલાવે છે. ભૈયા જૂનું થયું અને ટિકટોક ગયાને તો વર્ષો વહી ગયા. તો હવે કીર્તિનું એ નામ છોડીને નવું નામ રાખો, વિવાદિત સ્ટાર, અથવા સીધે સીધું કહી દો વાદુડી. તો વાત એમ છે કે શિવરાત્રીના દિવસે ભવનાથના મેળાની અંદર કીર્તિ પટેલે સ્નાન કર્યું, એ પણ પૂરા કપડાં પહેરીને, તો પણ વિવાદ. કીર્તિ પટેલે સાધુ સંતોના સ્નાન માટે જે મૃગી કુંડ છે ને એની અંદર ભગવા કપડાં પહેરીને સ્નાન કર્યો અને ત્યાં વિવાદ થઈ ગયો અને મોટી મોટી આંખો કાઢીને પોલીસ વાળા સામે સાધુ સંતોના મૃગી કુંડની અંદર સ્નાન કરવા બાબતે ગુજરાત ડખે ચડ્યો છે. પરંતુ સ્નાન કરવા બાબતે આવું કેમ? કારણ કે કુંડની અંદર સાધુ સંતોને જ સ્નાન કરવાનો રિવાજ છે અથવા નિયમ છે કે હતો. તો કીર્તિ પટેલને સ્નાન કરતા રોકવા માટે પોલીસ આવી અને પહેલા પોલીસ અને કીર્તિ પટેલ વચ્ચે ડખો થયો અને પછી સાધુ સંતો વચ્ચે. વાત સાચી, કીર્તિ પટેલે નિયમ ના તોડવો જોઈએ. એક માન્યતા અનુસાર મૃગી કુંડમાં નાવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને માનસિક શાંતિ મળે છે. પણ કીર્તિ પટેલને પાપ વધ્યો, મોક્ષનું કંઈ નક્કી નથી અને માનસિક શાંતિ તો દૂર દૂર સુધી દેખાતી નથી ને અશાંતિ વધી અલગથી. મહાશિવરાત્રીના શાહી સ્નાનમાં મહિલાઓને શું અન્ય લોકોને પણ પ્રવેશ નથી, મતલબ સાધુ સંતો સિવાય કોઈ પણ વ્યક્તિને કુંડની અંદર પ્રવેશ નથી. તો કીર્તિ પટેલ અંદર પ્રવેશ કરે ને તો વિરોધનું કારણ તો બને જ, તો આ કોઈ મોટી વાત નથી. પરંતુ મૃગી કુંડની અંદર કીર્તિ પટેલ એકલી નથી, સામાન્ય જનતા તો હતી જ, એની સાથે સાથે બીજી સ્ત્રીઓ પણ હતી. તો કીર્તિ પટેલનું એટલું જ કેવું છે. લાગે છે કે કીર્તિ પટેલ ડખો નથી કરતી, ડખો કીર્તિ પટેલને ગોતે છે અને આવી જાય છે. સહી પકડે હે. જોયો તમે, અહીંયા ઘણા બધા લોકો હતા પણ ડખો કોની સાથે થયો? કીર્તિ પટેલ. આમાં કીર્તિ પટેલનો કોઈ વાંક નથી. લાગે છે કે સની દેવી કીર્તિ પટેલને દત્તક લીધી છે. કીર્તિ પટેલ સારી છે કે ખરાબ એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. મને જે દેખાય છે એ જ આપણે વાત કરીશું. કીર્તિ પટેલને સારું લાગે ખરાબ લાગે એ એની બુદ્ધિ શક્તિ અને વિચાર શક્તિનો ઉપયોગ કરીને પોતાનો નિર્ણય લઈ શકે છે. જીવનમાં ઘણા બધા લોકોને સુખ દુઃખ પોતાની જીભ એટલે કે વાણી વર્તનના હિસાબે આવે છે અને એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે કીર્તિ પટેલ. મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે કીર્તિ પટેલ કોક ટાઈમે સાચી હોય છે અને ઘણા ઓછા ટાઈમે ખોટી પણ હોય છે. કીર્તિ પટેલની ભૂલ ક્યાં છે ખબર છે? માની લો કે 5-10 વર્ષનું બાળક ભૂલ કરે અને 30-35 વર્ષનો ટાંડો ભૂલ કરે, સજા તો સેમ જ. લાઈવ આવીને સામેવાળાની નાની ભૂલ હોય કે મોટી, લિમિટ બારે જતું રહેવાનું. આના હિસાબે કીર્તિ પટેલની ઇમેજ બહુ ખરાબ બની છે. આપણે એક્ઝામ્પલ જોઈએ, કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે કીર્તિ પટેલ લાઈવ આવીને બહુ ખરાબ સ્ટેટમેન્ટ આપતી હતી. હવે એને લેવા દેવા હતું કે નહીં એ અલગ વિષય છે, એના હિસાબે એની ખરાબ ઇમેજ ઊભી થાય છે. કીર્તિ પટેલને ખરાબ કહેવા વાળી સમાજને મારે એક તફાવત સમજાવવો છે. એક સ્ત્રી ગાળો બોલે છે, સ્ત્રી લિમિટની બહાર જઈને ખરાબ વર્તન કરે છે, હની ટ્રેપ કરે છે, ખંડણી માગે છે, ઘર પડાવી લે છે અને મોટા માણસોને ખોટા કે સાચા એક્સપોઝ કરવાની કોશિશ કરે છે અને લોકોને હેરાન કરે છે. તેની સામે બાળકો આ છતાં કોઈ વ્યક્તિને ફસાવીને શરીર સુખ માણે છે. એ જ વ્યક્તિને ઢોરમાર મારે છે અને રસ્તા ઉપર ફેંકી દે છે, ગળો દબાવીને મારી નાખે છે અને પેટ્રોલ છાંટીને સળગાવી મૂકે. જો આ બંને ગુનાઓને જોઈએ ને તો બંને ગુનાઓ ગંભીર તો છે, પણ સૌથી ગંભીર આ 2 નંબર વાળો ગુનો છે અને આ ગુનેગાર છે સુરજ ભુવાજી. કાયદા કાનૂની સજા બંનેને મળશે જો ખોટા હશે તો, પણ સામાજિક નજરમાં બંને સમાન ગુનેગાર હોવા જોઈએ. પરંતુ બંને કિસ્સાઓમાં સમાજના જોવાના નજરિયા અલગ અલગ છે. મારા સુરજ ભુવાજીથી કઈ ખોટી કે ખરાબ ભાવનાઓ નથી. એ એમનું કર્મ જાણે અને કાયદા કાનૂન એમને સજા આપશે. અને કીર્તિ પટેલથી તો ગતું લેવા દેવા નથી. પણ મારું બસ એટલું જ કહેવું છે કે સમાજ આ બંનેને કેમ આટલા અલગ અલગ નજરિયાથી જોવે છે. સાલે કુત્તોं की जिंदगी. આ તો હજારો ઉદાહરણો છે. તો બસ સમજી વિચારીને નિર્ણય લો. આજકાલના લોકો, સ્ત્રી કંઈક બોલે તોય ખરાબ, સ્ત્રી પોતાના માટે કંઈક કરવા માંગે તોય ખરાબ, સ્ત્રી એકલી જીવવા માંગે તોય ખરાબ, સ્ત્રી પોતાના મરજીના કપડાં પહેરે તોય ખરાબ, પોતાની ફ્રીડમ લાઈફ જીવવા માટે કંઈક ધંધો કરે તોય ખરાબ. કેમ ભાઈ? સમાજ અને લોકો સ્ત્રી ઉપર આંગળી ઉઠાવવા માટે મોકાની રાહ જોઈને જ બેઠા હોય છે. અને એક વાત યાદ રાખજો, જે સાચે ખરાબ છે ને એ કોઈ દિવસ દેખાતું જ નથી દુનિયાને. સહી પકડે હે.
મૃગી કુંડમાં નાવાથી પાપ ધોવાય, પણ કીર્તિ પટેલને એક વધારાનું ચડી ગયું. તારક મહેતાના જેઠાલાલની સ્ક્રિપ્ટ છે ને એ તારક મહેતાએ લખી છે, પણ કીર્તિ પટેલની સ્ક્રિપ્ટ કોણે લખી ખબર છે? ખુદ વિધાતાએ, એ પણ કાળી પેનથી. તો હવે કીર્તિ પટેલ ગુસ્સામાં સાધુઓના રાજ ખોલવા માંગે છે. બાપુને ઘણા ખરા લોકો રોકવા માંગે છે. બાપુ ખોલવા દો ને, કેટલા દિવસ કોકના દાબમાં રહેશું. લોકો તો શી છે, 4 દિવસમાં ભૂલી જશે. ખોલવા દો ને. सब के सब चोर हैं साले. અને હા, એક બાપુ મધ્યસ્થી કરે છે ને એક બાપુ રોકવાની કોશિશ કરે છે. મતલબ કાંઈક તો ડખો હશે જ. समझ रहे हो आप? समझ रहे हो? અને હા, કુંડમાં નાવાથી કીર્તિ પટેલ ઉપર FIR થતી હોય તો ત્યાં બીજા નાવાવાળા અન્ય લોકો ઉપર પણ FIR થવી જોઈએ, કારણ કે નિયમ. કીર્તિ પટેલ પોતાના કામમાં ધ્યાન આપે. બાપુએ પોતાના ભૂતકાળ મૂકીને વર્તમાન ખરાબ કર્યા વગર સનાતન ધર્મમાં સારું થાય ને એવું કોઈક કાર્ય કરે, અને આ ગુજરાતમાં શાંતિ બની રહે એવી આશા સાથે વિડીયો પૂરો કરીએ છીએ. અને પાપ ધોવા માંગતા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો, અને મોક્ષ પ્રાપ્તિ માટે લાઈક અને હા, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નરકમાં જવું હોય તો. લવ યુ દોસ્તો. જય શ્રી રામ, જય હિન્દ.